શોભનાબેન બહુ નાની ઉંમરમાં એમને એવું હતું કે મારે ભગવાન ભજવા છે. એટ ધી એજ ઓફ 13 or 14. બટ બિકોઝ ઓફ એજ માઇનર કહેવાય ને, એટલે પપ્પાજી કહે કે જરા મોટા થાય પછી જ્યોતમાં આવવાનો એડમિશન મળે એમ. તો ત્યારે જ્યારે પપ્પાજીએ એવું કહ્યું હશે ને, ત્યારે શોભનાબેન એવું કહ્યું હશે કે પ્રહલાદને ઉંમર નડી હતી એમ. એવી રીતે શોભનાબેન બહુ નાના ઉંમરમાં પણ એનું થિંકિંગ એટલું હાઈ, પહેલેથી એટલું બધું હાઈ, અને એમ એને એની સાધના શરૂ કરી. અને સાધનામાં પોતે પોતાનું વાક્ય કે મારી રૂમ અને મારી અંતરદ્રષ્ટિ, વિચ મીન્સ કે મારી રૂમ એટલે મારા વિચાર, એને હું પકડું અને સાથે સાથે હું એનું એનાલાઇઝ કરું કે હું વિચાર કરું છું બરાબર છે, પપ્પાજીને ગમશે, દીદીને ગમશે, મોટેરાને ગમશે, એ પ્રમાણે પોતાનું થિંકિંગ પોતે જાતે એનાલાઇઝ કરે. અને એની પોતાની એમ વર્તાય નહીં તો પોતે ભજન કરે અને અંદરથી માફી માગે કે મને મારી ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરજો. એમ પોતે એવું આટલું હાઈ થિંકિંગ રાખીને એના પોતાના સ્પિરિચ્યુઅલ લાઈફમાં એણે બહુ જલ્દી નાની આમ શોર્ટ ટાઈમમાં એને પોતાની સાધના કરી લીધી. અને એટ ધી એજ ઓફ 23 શી ફર્સ્ટ કેમ ટુ લંડન. ત્યારે અમે એને જોયા હતા અને અમારા મધર્સ લોકો બધા સત્સંગમાં જાય એટલે નેચરલી અમે નાના નાના હોય એટલે અમને કહી કે તમે પણ અમારી સાથે આવો. આમ બેનને ઓળખીએ કારણ કે બેન આખા આફ્રિકાના ગુરુ, અને જે બધા આફ્રિકાના બધા ત્યાં ગયા લંડન, એટલે બેનને બધા ઓળખે એટલે બેન એમની સાથે એમને લઈ આવ્યા હતા. એટલે અમે બધા નાના નાના હોય એટલે અમારા મધર સાથે જઈએ ને, એટલે સ્વાભાવિક આપણા મધર્સ લોકોને બહુ એવું થાય કે એક તો આપણે નાના હોય, એ કન્ટ્રીમાં ગયા હોય એટલે આપણા બધા વિચારો કેવા હોય ને, એટલે પછી એવું લોકોને બહુ અંદરથી પ્રાર્થના થાય કે આ છોકરીઓને કોઈ ગુરુ અને કોઈક એવું ગાઈડ કરવાવાળું હોય તો કેટલું સારું, તે લોકોનું જીવન સુધરી જાય એમ. તો મને કહી કે, અને બેન અને મારા મમ્મી બેવ કહી કે જો અમારા ગુરુ આ બેન છે, તમારા ગુરુ છે ને આ યંગ તમે છો ને, તો આ યંગ ગુરુ છે ને તમે એને ગુરુ કરો. એટલે પછી ત્યારે મારા મધરની એવો સંકલ્પ હશે. એટલે શોભનાબેન ત્યારે 73માં આવ્યા ત્યારે તો બહુ નાની ઉંમરમાં હતા, પછી પાછા 76માં આવ્યા. પણ પપ્પાજીને એટલું બધું એનું વિઝન હશે કે આટલી નાની ઉંમરમાં પપ્પાજી એમને લઈ આવ્યા. આજે વખત એ લંડન જશે, સો દેટ વિલ બી હર 40th ટ્રીપ ટુ લંડન. એટલે પપ્પાજીને ખરેખર એવો ખ્યાલ હશે કે હું આને આટલી નાની ઉંમરમાં હું લઈ જાઉં છું, અને એને દર્શન એવું હશે. અને પછી તો ઘણી બધી બહેનો એમ કરતાં શોભનાબેન પાસે આવવા માંડી. અને પપ્પાજી જ્યારે 1980માં આવ્યા, હજી તો 24 hours પણ નથી થયા, પપ્પાજીને આવ્યા ઇંગ્લેન્ડમાં પગ મૂક્યો, અને પપ્પાજી કહે છે કે મારે અહીંયા આગળ જ્યોત ખોલવી છે. નાવ બિંગ ઇન લંડનમાં કોણ જ્યોત ખોલે? હજી ઇન્ડિયામાં આપણે સાંભળ્યું હોય કે સંસ્થા ખોલે ને આશ્રમ ખોલે ને એવું બધું ચાલે, પણ ઇંગ્લેન્ડમાં, અને ત્યાં આગળ અમે લોકો બધા ભણેલા ગણેલા, તો ત્યાં આગળ કોઈને એવું વિચાર આવે? પણ એમાં મોરલ શું છે કહેવાનું કે ખરેખર અમે લોકોએ ગુરુને પકડ્યા એના કરતાં ગુરુએ અમને પકડી રાખ્યા. આપણામાં આપણી જે બ્યુટી છે આપણા સત્સંગની, કે આપણા માટે ગુરુઓ બધું કરે છે, આપણે કાંઈ નથી કરતા. અને એ લોકો ભીડો વેઠે છે આપણા માટે, આપણે એ લોકોનું કયું માને ન માને, અને છતાંય એ લોકો આપણા માટે ઉદાર દ્રષ્ટિ રાખીને જે ભજન કર્યા કરે, આપણા માટે પ્રાર્થના કર્યા કરે.
અને સંકલ્પ કર્યા કરે, અને જે આપણો ગોલ હોય એ પોતાનો જવાબદારી માનીને આપણને યાદ રખાવે, એ કેટલી મોટી વાત છે. આપણાથી થાય ના થાય એના માટે એનો કોઈ આગ્રહ ના રાખે. એમ કરતાં આજે શોભનાબેને પપ્પાજીએ એમને આખું ઇંગ્લેન્ડનું મંડળ એને સોંપ્યું. ગુણાતીત જ્યોત લંડનના એને હેડ બનાવ્યા. તો એ ખરેખર એટલું બધું મોટું કામ કરે છે. આજે 37 years later we can say proudly કે ભગવાન ભજ્યા અને વ્રત લીધું. મૂંઝવણ શું આવી હશે આપણે જ્યારે પોતાનું મૂકી ન શકીએ અને આપણે પોતાનું ધાર્યું કરવું હોય ત્યારે મૂંઝવણ છે. બાકી જો ગુરુ કેમ કરે તો ખરેખર મૂંઝવણ નથી. એવું શીખવાડવાળા ગુરુ હોય, એવું અમને ચેતન અને એવું શીખવાનું શોભનાબેન અમને શીખવાડ્યું. એટલે ખરેખર અમે લોકો તો બહુ નસીબદાર છે. હું અહીંયા બેઠી બેઠી એ જ વિચાર કરું છું કે મેં શું કર્યું. આપણો આ સ્વામિનારાયણ જે શું કહે સંપ્રદાય છે, ધર્મ, એ બહુ યંગ છે અને બહુ આમ ઇવોલ્વ થાય છે. જેમ ટેકનોલોજી ઇવોલ્વ થઈ એમ આપણો સ્વામિનારાયણ ધર્મ પણ કેટલો બધો ફાસ્ટ મૂવિંગ છે અને કેટલો મોડર્ન થિંકિંગ આમ વાળો છે. એટલે આપણે બધા ફાવી ગયા. આપણે કંઈ શાસ્ત્ર નથી બદલાવ્યા, આપણે કોઈ પ્રિન્સિપલ નથી બદલાવ્યા, આપણે રીત કદાચ બદલાવી હશે એટલે આપણે બધા ફાવી ગયા. એટલે એમ થાય કે પપ્પાજી ને કાકાજી લોકો બે જણા કેટલા બધા, એક તો જ્યારે બાપાએ એમને જવાબદારી સોંપી બહેનોનું કાર્ય કરવું ત્યારે ખરેખર એ લોકોને કેવા કેવા ચેલેન્જીસ આવ્યા હશે. એવું નથી. there is a saying in English કે there is no gain without pain. રાઈટ, there is no gain without pain. અને એક વખત મને બહુ કંઈક થતું હતું ને ત્યારે મને કોકે આપણા માટે કોક ને કોક બોલી જાય કે ઇન લાઈફ there is nothing impossible. It's difficult for sure, but nothing is impossible. અને સાથે સાથે આ વસ્તુ, આ એક શબ્દ, આ એક સેન્ટેન્સ અને સાથે સાથે ભજન અને પ્રાર્થના આપણે એ કરીએ તો આપણે દુનિયાના ગમે તેવા જંગ હોય ને એ જીતી જાય. કારણ કે આપણી પાસે ભગવાનનું એવું બળ છે. અને જો આવું આપણે એટીટ્યૂડ રાખીએ તો ખરેખર આપણી પાસે ભગવાન મદદે આવીને ઊભા રહે છે, આપણે ટ્રાય કરીએ તો. એટલે આવા અનુભવો પણ કરાવતા શીખવાડ્યા, ગુરુએ શીખવાડ્યા. પપ્પાજીને ઓળખાવાનું આ ગુરુ શીખવાડે છે. એટલે ખરેખર શોભનાબેનનું તો એને બહુ મોટું કાર્ય કર્યું છે. ઇંગ્લેન્ડમાં હજી કરી રહ્યા છે, હજી કરે છે. આપણા ઘરમાં આપણે 2 બહેનો સાથે ન રહી શકે. અમે આજે 30 બહેનો સાથે રહીએ છીએ ત્યાં ઇંગ્લેન્ડમાં, જે લગભગ they have been brought up in that country, they have sort of studied in that country and બધું કામકાજ બધું જે કરવાનું બધું ત્યાં જ કર્યું છે. પણ જો શોભનાબેન ઇન્ડિયાના હતા, અમારા બધાની કમ્પેટિટિવ કેટલી બધી સરખી કરી દીધી. એને પોતાનો કાંઈ પ્રિન્સિપલ મૂક્યો નહીં, અમને બદલાવ્યા, પોતે ના બદલાણા. એટલે એ બહુ એમની મોટપ છે. એટલે ખરેખર બહુ જ અમે નસીબદાર છે. અને પપ્પાજી અમને કહેતા, ઘણી બધી વાર કહેતા કે તમે અમે જ્યારે હમણાં 2 દિવસ પહેલાં જ વાત કરતા હતા કે 97માં અમે જ્યારે આવ્યા કે અમારે ખાલી સ્ટોપઓવર જ હતું અને જે શિકાગો મંડળની જે બહુ પપ્પાજી વાતો કરતા ને એ દર્શન ખરેખર એમ થાય કે જે મહાત્મ્ય, જે દિનકર અંકલે આગળ મહાત્મ્ય રેડું છે એ આપણને જોવા મળે છે. અને અમને લોકોને, અમે લેસ્ટરમાં રહેતા ને તો કાકાજી બહુ અમારા ઘરે પણ આવતા અને સભા ત્યારે જોત નથી થઈ, મિશન નહોતું થયું ત્યારે બધાના ઘરે જ સભા કરતા. તો કાકાજી બહુ એવું કહેતા કે મારા 2 હાર્ટના ચેમ્બર્સ તમને ખબર છે કોણ છે? તો આપણને એમ થાય કે કોણ હશે, આપણે નાના હોય તો આપણને તો ના ખબર હોય ને. એ કે એક દિનકરભાઈ અને એક મુકુંદજીવન સ્વામી. આવું અમે કાકાજીના મોઢે સાંભળ્યું છે. એકવાર નહીં, ઘણી બધી વાર. અમે જેટલી વાર સભામાં જાય એટલા બધું સાંભળ્યું છે. એટલે ખરેખર આજે આનંદ થાય છે કે અહીંયા આગળ અમને આજે આ સભામાં આવવા મળ્યું. વી રિયલી ઓનર્ડ. અને ખરેખર દિનકરભાઈને પણ બહુ જ થેન્ક યુ કે આ સમય તમે આ રાખ્યો તો અમને લોકોને પણ આ સભામાં આવવાનો ચાન્સ મળ્યો અને અમને ખરેખર આનંદ થયો.
અને બધાને મળવાનો પણ, બધાના દર્શન કરવાની પણ ખૂબ મજા આવી. એટલે બહુ જ થેન્ક યુ. અને ખરેખર શોભનાબેને બહુ જ સરસ તમારી પાસે માગણી કરી કે અમે જેવા છીએ તેવા બસ અમારા માટે તમે પ્રાર્થના કરજો, અમારા માટે આશીર્વાદ પણ તમે વરસાવજો, અમારા માટે સંકલ્પ પણ કરજો. અને પપ્પાજીને, કાકાજીને, સૌ સદગુરુ સ્વરૂપોને ગમે છે એવું અમે સૌ જીવન જીવતા થઈ જાય એના માટે અમારા માટે રોજ મા પૂજા કરજો. એ જ પ્રાર્થના. જય સ્વામિનારાયણ.